તો શરૂઆત કરીશું સમાચારથી કે જેમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। આમ તો છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વિધિવત રીતે જે ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ નથી અને સાથે કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તે પણ જાણીશું અમારા સહયોગી ચાર્મી સોની પાસેથી। જી ચાર્મી। ચોક્કસ વિકાસ, સૌથી જો મહત્વની અને સારી વાત એ કહી શકાય કે ચોમાસું હવે બસ જે વિધિવત બેસે છે એ હવે ગુજરાત માટે હાથ વહેંચમાં છે, કારણ કે મુંબઈમાં 24 કલાકમાં ચોમાસું ફાઇનલી વિધિવત બેસે એવી શક્યતા છે ને સાથે ગુજરાતમાં 48 કલાકમાં ચોમાસાનું આગમન થઈ જશે। સાથે જ 14મી તારીખ એટલે આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। અને જો આજની વાત કરીએ તો છેલ્લા 10 કલાકમાં 6 તાલુકા એવા છે કે જ્યાં સારો વરસાદ થયો છે। એમાં કચ્છ આવી ગયું, અમરેલી આવી ગયું, જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે એમાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે। આજે પણ અમરેલી છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, એ બધી જગ્યાએ આજે વરસાદ જોવા મળ્યો છે। અને પહેલો જ વરસાદ જે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલતી હતી, પણ હવે જે 48 કલાકની અંદર જે ચોમાસું બેસશે ત્યારબાદ જે વરસાદ આવશે એનું વિધિવત ચોમાસાનું આગમન થયું એવું કહી શકાય છે। પણ અત્યારથી જ સૌરાષ્ટ્ર માટે અને ગુજરાત માટે સારા સમાચાર એ છે કે ઘણી બધી જગ્યાઓએ ડેમ્સ છલકાઈ ગયા છે અને નદી નાળા પણ છલકાઈ ગયા છે, અને એના કારણે પાણીનો પુરવઠો જે ઉનાળાના કારણે પૂરો થવામાં હતો અને જે મુશ્કેલીઓ આવનારા દિવસોમાં પડવાની હતી એમાં થોડી રાહત મળી છે। નર્મદામાં પણ જળસ્તર ધીમે ધીમે વધી રહ્યું છે। વિકાસ જી આભાર ચાર્મી। તો જે વરસાદ આવ્યો છે તેને લઈને તારાજીના દ્રશ્યો પણ સર્જાતા હોય છે, ક્યાંક માલ મિલકતને નુકસાન થતું હોય છે તો ક્યાંક લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે। ક્યાં ક્યાં ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે તે જાણીશું અમારા સહયોગી જીલ પાસેથી। જી જી। ચોક્કસથી વિકાસ, જો વાત કરીએ વરસાદ આવ્યો છે, ભારે વરસાદને કારણે કેટલીક તારાજી સર્જાઈ છે। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે, ત્યારે ગીર ઉનાની વાત કરીએ તો ત્યાં એક મકાન ધરાશાયી થવાનો બનાવ બન્યો હતો। દરિયાના મોજાના કારણે આ દિવાલ છે તે ધરાશાયી થઈ હતી। આ દ્રશ્યો છે તે ખરેખર ભયાવહ છે। એક બાદ એક મકાનના સ્લેબ તૂટ્યા હતા, પરંતુ મહત્વની વાત છે કે ગામજનોએ ઘણીવાર પ્રોટેક્શન દિવાલ બનાવવાની માંગ કરી હતી, પરંતુ આ પ્રોટેક્શન દિવાલ બની ન હતી અને આ દિવાલ ન હોવાને કારણે દરિયાને કારણે આ મકાન છે તે ધરાશાયી થયું હતું। બીજી જો વાત કરીએ આપણે અરવલ્લીની, તો અરવલ્લીમાં પણ ત્યાં તારાજી સર્જાઈ છે। પવન ફૂંકાવાની સાથે વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને ભારે વરસાદ વરસ્યો હતો। તેના કારણે પશુઓ માટે રાખવામાં આવેલા જે છાપરા હતા તે પણ ઉડી ગયા હતા, કાચા મકાનોના છાપરા ઉડી ગયા હતા, અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયું હતું, વીજપોલ પણ ત્યાં ધરાશાયી થયા હતા, કેટલાક ઘરોમાં વીજળી પણ ગુલ થઈ હતી। તેના કારણે સ્થાનિકોને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। હવે વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢમાં એક બળદગાડામાં ગઈકાલે જે એક દંપતી તણાઈ ગયા હતા, તેમાં મહિલાની એક લાશ મળી હતી। આપણે જણાવી દઈએ કે નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો, તેના કારણે બળદગાડું તેમાં તણાઈ ગયું હતું, જેમાંથી મહિલાના પતિનું તો મૃત્યુ થયું જ હતું, પરંતુ મહિલા જે લાપતા હતી તેનો મૃતદેહ મળી આવ્યો છે। એટલે કે વરસાદને કારણે ઘણી તારાજી પણ સર્જાઈ છે। જી બિલકુલ, આભાર ઝીલ તમામ જાણકારી આપવા માટે। તો હવે વાત કરીશું દિલ્હી વિશે કે જેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે, કારણ કે દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે। તેને લઈ કેન્દ્ર સરકાર પણ સતર્ક છે અને તેને લઈને આવતીકાલે મહત્વની બેઠક મળવાની છે। आज मामले जानकारी आपसे हमारा संवाददाता अजय यादव। अजय बताइए, कल जो बैठक मिलने वाली है उसमें कौन कौन से मुद्दे पर चर्चा होगी और कौन बैठक में उपस्थित रहेगा? देखिए विकास, कहा यह जा रहा है कि दिल्ली में कोरोना का विस्फोट हुआ है। इसकी कहने के पीछे सबसे बड़ी वजह यह है कि दिल्ली में करीब 6000 के करीब कोरोना संक्रमण के टेस्ट होते हैं, जिसमें 2137 केस आज अगर रिकॉर्ड दर्ज किए गए हैं, तो आप अंदाजा लगा सकते हैं कि करीब 32%, यानी जितने टेस्ट कराए जा रहे हैं उसके 32% लोग कोरोना पॉजिटिव आ रहे हैं। और इसी तरह से अगर राज्यों से तुलना करें तो जहाँ पे डबलिंग रेट की अगर बात करें, तो जहाँ पे गुजरात में 31 दिन में डबलिंग रेट है, यानी 31 दिन में कोरोना संक्रमण केसेस डबल होते हैं, मुंबई में 21 दिन में होते हैं और दिल्ली में 13 दिन में होते हैं। तो इससे यह अंदाजा लगाया जा रहा है कि जिस स्पीड से दिल्ली कोरोना संक्रमण का शिकार हो रही है, उससे आने वाले इस समय में स्थिति काफी भयावह हो सकती है। यहां तक कि सुप्रीम कोर्ट ने टिप्पणी की थी कि दिल्ली में जिस तरह से लोग दर दर की ठोकरें खा रहे हैं, जिस तरह से डेड बॉडी को इधर उधर फेंका जा रहा है और उसके साथ अच्छा ट्रीटमेंट नहीं किया जा रहा है, और कहीं ना कहीं दिल्ली सरकार को जो सुप्रीम कोर्ट ने उसने फटकार लगाई थी। तो इसी सब को देखते हुए दिल्ली में
आने वाले समय में जिस तरह की चुनौतियां हैं, जिस तरह के अस्पताल और बेड और वेंटिलेटर की जरूरत पड़ने वाली है, खुद दिल्ली सरकार कह रही है कि 5.5 लाख से ज़्यादा केस 31 जुलाई तक हो जाएंगे। तो ऐसे में लेकर के किस तरह की तैयारी होनी चाहिए ताकि लोग न सिर्फ दर दर की ठोकर खाने को मजबूर हों बल्कि उनका बेहतर इलाज भी हो सके। जबकि अभी की जो व्यवस्था है वो एक तरह से आने वाली जो इंडिकेशन है उसके हिसाब से नाकाफी है। आज दिल्ली हाईकोर्ट ने भी कहा है कि जल्द से जल्द दिल्ली सरकार जो है वेंटिलेटर और बेड की व्यवस्था करे। आज की ये सुनवाई में कहा गया है। तो इसी सब बात को लेकर के गृह मंत्रालय ने एक बैठक बुलाई है जिसमें न सिर्फ केंद्रीय स्वास्थ्य मंत्री मौजूद रहेंगे बल्कि दिल्ली के मुख्यमंत्री मौजूद रहेंगे और दिल्ली के जो उपराज्यपाल हैं अनिल बैजल वो मौजूद रहेंगे और एम्स के जो डायरेक्टर हैं वो मौजूद रहेंगे। इसके अलावा जो गृह मंत्रालय के अधिकारी हैं और खास करके आपदा प्रबंधन के जो से जुड़े हुए जो अधिकारी हैं ये सारे लोग मौजूद रहेंगे। कल 11 बजे ये बैठक होनी है और ये बैठक इसलिए भी काफी महत्वपूर्ण है कि एक तरफ से दिल्ली सरकार लगातार डिमांड कर रही है कि दिल्ली को अस्पताल और बेड की जरूरत है और खास करके दिल्ली जो केंद्र और राज्य दिल्ली सरकार इन दोनों के अंतर्गत आती है। इसलिए इसी सब को देखते हुए आने वाली चुनौतियों के हिसाब से ये बैठक काफी अहम मानी जा रही है। जी બિલકુલ શુક્રિયા અજય તમામ જાણકારી કે લીએ। તો હવે સમાચારમાં આગળ વાત કરીએ તો અનલોક 1 બાદ જે છૂટછાટ મળી છે તેને લઈને જે અમદાવાદીઓ છે તે નિશ્ચિત થઈ ગયા છે અને જેથી જે નિયમો છે તેનું પાલન નથી કરતા અને આ જ કારણ છે કે અમદાવાદમાં જે કેસ છે તે સતત વધી રહ્યા છે। અમદાવાદમાં ઠેર ઠેર નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે। શું ઘટના બની છે તે જાણકારી આપશે અમારા સહયોગી આશુતોષ ઉપાધ્યાય। જી આશુતોષ। જે વિકાસ વાત કરવામાં તો કોરોના કેસો જે છે દિવસે દિવસે વધી રહ્યા છે। 15,900ની આંકડો જે છે અમદાવાદ શહેરમાં પાર કરી ચૂક્યો છે। તેમ છતાં પણ લોકો જે છે એ હજુ પણ સમજવા તૈયાર નથી। અનલોક જે આપવામાં આવ્યું છે એ સુવિધાઓને આપવામાં આવી છે કારણ કે લોકો જે છે નિયમોને આધીન જે છે તેનું પાલન કરે, પરંતુ શહેરના રસ્તાઓ ઉપર જે છે ભારે ભીડ જે છે જોવા મળી રહી છે। ટ્રાફિક સિગ્નલ હોય કે પાનના ગલ્લાઓ હોય, સ્ટોલ્સ હોય, તમામ જગ્યાએ ટોળા જે છે એ લોકોને જોવા મળતા હોય છે। તેને જ કારણે સંદેશ ન્યૂઝે આજે પણ રિયાલિટી ચેક કર્યું હતું કે રસ્તા ઉપર જે છે ભારે ભીડ જે જોવા મળી છે, સોશિયલ ડિસ્ટન્સિંગનો જે છે તે પણ અભાવ જોવા મળી રહ્યો છે। રેટની પણ વાત કરવામાં આવે તો અન્ય શહેરોમાં 9.16% છે, જ્યારે અમદાવાદ શહેરમાં ડેથનો રેશિયો જે છે 10.27% છે। એટલે ગંભીર પરિસ્થિતિ જે છે અમદાવાદ શહેરમાં જે છે એ પ્રવર્તી રહી છે। તેમ છતાં પણ પબ્લિક જે છે હજુ પણ માનવા તૈયાર નથી। જી જી બિલકુલ આશુતોષ તમામ જાણકારી આપવા બદલ આભાર। તો હવે જે વાત કરીશું જે અમદાવાદમાં જે મૃત્યુ થયેલા છે તેને લઈને સ્મશાન ગૃહમાં લાંબી વેઇટિંગ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જો વાત કરીએ તો જે સ્મશાન ગૃહના લોકો છે તે પણ તેને લઈને ચિંતિત છે અને જે મોતનો જે આંકડો વધી રહ્યો છે તેને છુપાવવામાં પણ આવી રહ્યો છે તેવી પણ વાતચીત છે। આ જ મામલે વધુ જાણકારી આપશે અમારા જે સહયોગી છે મનોજ અગ્રાવત। જી મનોજ। જે વિકાસ અમદાવાદમાં જે રીતે મહિના પહેલાં જે કેસની શરૂઆતની વાત કરીએ તો 200થી શરૂઆત થઈ હતી, બાદમાં 300ની જે એવરેજ હતી, હવે દરરોજ 500 કેસની એવરેજ આવી રહી છે અને મૃત્યુઆંક તરફ નજર કરશો તો શરૂઆતમાં 10-12થી લઈને હવે 30-32 સુધી પહોંચી ગયો છે। જેની સીધી અસર છે તે સ્મશાન ગૃહો તરફ પડી રહી છે। એલિસ બ્રિજ પાસે જે સ્મશાન છે ત્યાં વેઇટિંગ ચાલી રહ્યું છે। 18થી 20 મૃતદેહો છે તે અંતિમ વિધિ માટે રાહ જોઈ રહ્યા છે તેમના પરિવારજનો। બીજું કે જે રીતે અત્યાર સુધી આપણે સાંભળ્યું કે સારવાર માટે અમદાવાદથી ગાંધીનગર લોકોને ખસેડતા હોય છે, પરંતુ અંતિમ વિધિ માટે પણ એવી સ્થિતિ આવીને ઊભી છે કે અમદાવાદથી ગાંધીનગર માટે પણ ડેડ બોડીને મોકલવામાં આવી રહી છે। તો ખૂબ જ ચિંતાજનક અમદાવાદમાં સ્થિતિ વધી રહી છે। જેમ જેમ લોકડાઉન ખુલ્યા બાદ જે મૃત્યુઆંક વધી રહ્યો છે તે ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે। જી આભાર મનોજ તમામ જાણકારી આપવા બદલ। હવે વાત કરીશું સુરત વિશે। સુરતની જો વાત કરીએ તો જ્યાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધારે કેસ છે ને ત્યાં હવે જે કોમ્યુનિટી ટેસ્ટ છે તે બંધ કર્યા છે કારણ કે જે સાચી માહિતી છે તે બહાર તંત્ર લાવવા નથી માંગતું। આ જ મામલે જાણકારી આપશે અમારા સંવાદદાતા આઝમ સાલે। આઝમ જણાવશો શું છે વધુ માહિતી? સુરત મહાનગરપાલિકા દ્વારા જે આંકડા છે તે છુપાવવાની વાત સુરત શહેરમાં જોરો શોરથી ચાલી રહી હતી અને જ્યારે અધિકારી સાથે વાત કરવામાં આવી તો એમના જ જે સરકારી આંકડા જે ચોંકાવનારા છે, કારણ કે 60 લાખથી વધુ વસ્તી ધરાવતું સુરત શહેર અને માત્ર 25,000 જેટલા ટેસ્ટ અત્યારે કરવામાં આવ્યા છે, જે પૈકીના આંકડાઓ સામે આવી રહ્યા છે। 99 સુધી તો મૃત્યુઆંક પહોંચી ગયો છે અને હજુ પણ રોજ 70થી વધુ એટલે કે સુરત જિલ્લામાં રોજ 70થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે। તો સીધી વાત છે કે કમ્યુનિટી ટેસ્ટિંગ ક્યાંક ઓછું કરી દેવામાં આવ્યું છે અને આંકડાઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકાની ARI ગાઈડલાઇન્સ એટલે શરદી ખાંસી કફના જો હોય લક્ષણ દેખાતા હોય તો તેમનું જ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ સુરત શહેરની વાત કરું તો રત્ન કલાકારો હેરાન પરેશાન થઈ ગયા છે। વરાછા વિસ્તારમાં આવેલી અશ્વિન ડાયમંડ પેઢીના 15 જેટલા રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે અને એમને કહેવામાં આવ્યું છે લોકડાઉન દરમિયાન આપેલા પગાર જે છે તે પરત કરવો પડશે અને રત્ન કલાકારો કહી રહ્યા છે કે અડધો પગાર અમે આપવા તૈયાર છે, અડધો બોજો પેઢીએ ભોગવવાનો જોઈએ। જી
જી આભાર આઝમ તમામ જાણકારી આપવા બદલ. તો હવે વાત કરીએ લોકડાઉનમાં જે ઓનલાઈન અભ્યાસ છે તેની ડિમાન્ડ ખૂબ જ વધી છે, પરંતુ તેનો પણ વિરોધ થઈ રહ્યો છે. અને બીજી બાજુ જે વાલીઓ છે તેમની પર ફી ભરવાનું દબાણ પણ ઊભું થઈ રહ્યું છે. અને ક્યાંક જે સંચાલકો છે તે વાલીઓ સાથે દાદાગીરી કરતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળતા હોય છે. અને જે ફી વધી રહી છે તેને લઈને ભાજપના જ એક નેતાએ પત્ર લખ્યો છે. શું છે જાણકારી આપશે અમારા સંવાદદાતા મનોજ. વિકાસ વાત કરીએ તો ખાસ કરીને જે ઓનલાઈન એજ્યુકેશન જે શરૂ થયું છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ માટે સારું પણ છે અને ક્યાંક નડશું પણ છે. ખાસ કરીને જે વાલીઓ છે તે લોકોને એનાથી તકલીફ પડી રહી છે, કારણ કે સ્કૂલ છે તે મેન્ટેનન્સ ચાર્જ, વીજળીનો ખર્ચ, સ્કૂલ ફ્રી એની સાથે સાથે જે સ્કૂલ બસ છે થતું જે વાહન છે તે બધાનો પણ ચાર્જ ઉઘરાવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓ જે રોષે ભરાયા છે કે જ્યારે બાળક ઓનલાઈન અભ્યાસ કરી રહ્યું છે ત્યારે આ બધાનો ચાર્જ શા માટે, અને તેની જ જે રજૂઆત છે તે ભાજપના નેતા વરુણ પટેલે કરી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને એક પત્ર લખીને આ રજૂઆત કરી છે. ખાસ કરીને તેમણે પત્રમાં એમ પણ કહ્યું છે કે જે મેન્ટેનન્સ ચાર્જ છે, જે વાહનનો ચાર્જ છે, સ્કૂલ બસ છે, એ બધાનો ચાર્જ શા માટે લેવામાં આવે જ્યારે કે વિદ્યાર્થીઓ જે છે તે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે અને શિક્ષકો પણ ક્યાંક ને ક્યાંક વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. તો ચોક્કસપણે શિક્ષકોનો જે પગાર છે તે ચોક્કસ આપવો જોઈએ, પરંતુ જે બાકીના ખર્ચા છે તેમાં જે નબળા વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેમને થોડી રાહત મળવી જોઈએ. જી આભાર મનોજ તમામ જાણકારી આપવા બદલ. વાત કરીશું કોરોના વાયરસ વિશે, કારણ કે જ્યારથી કોરોના વાયરસની શરૂઆત થઈ છે ત્યારથી દરરોજ નવી અપડેટ આવતી રહેતી હોય છે. કોરોના વાયરસના જે લક્ષણ છે તેને લઈને કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે, જેમાં 2 વધુ લક્ષણ પણ હોઈ શકે છે. જે જાણવા તમારા માટે ખૂબ જરૂરી છે. કયા લક્ષણ કેન્દ્ર સરકારે ઉમેર્યા છે તે જાણીશું સહયોગી ચાર્મી સોની પાસેથી. જી ચાર્મી. જે વિકાસ અત્યાર સુધી 7 લક્ષણો હતા કે જેને આધારે એવું નક્કી કરવામાં આવતું હતું કે આ વ્યક્તિને કોરોના છે કે નહીં, અને ત્યારબાદ એનો ટેસ્ટ કરવામાં આવતો હતો. હવે એમાં 2 લક્ષણ ઉમેરવામાં આવ્યા છે ને એમાં ખાસ તો સ્વાદ પારખવાની શક્તિ જો તમારી જતી રહે, તમને સ્વાદ ના આવે, અથવા તો જે સુગંધ પારખવાની શક્તિ, દુર્ગંધ કે સુગંધ તમને ના આવે, તો આ 2 નવા લક્ષણો ઉમેરવામાં આવ્યા છે. એને પણ કોરોનાના લક્ષણોમાં સામેલ કરવામાં આવ્યા છે. અગાઉના જો 7 લક્ષણોની વાત કરીએ તો એમાં તાવ આવવો, શરદી થવી, ખાંસી થવી, સાંધાનો દુખાવો થવો, ત્યારબાદ નાક ટપકવું વગેરે જે લક્ષણો છે એ હતા. સાથે સાથે જો તમને ઝાડા થયા હોય તો પણ તમને કોરોના હોઈ શકે છે. આવા 7 પ્રકારના લક્ષણો હતા અને હવે એમાં 2 લક્ષણનો ઉમેરો કરવામાં આવ્યો છે. જી બિલકુલ આભાર ચાર્મી તમામ જાણકારી આપવા બદલ. તો હવે વાત કરીશું પરીક્ષા વિશે, કારણ કે કોરોના વાયરસથી પરીક્ષા પર ખાસી અસર થઈ છે. પરીક્ષાઓ પાછી પણ ઠેલવાઈ હતી અને હવે 25 જૂનથી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં NSUએ વિરોધ કર્યો છે. કયા કારણસર વિરોધ કર્યો છે તે જાણીશું અમારા સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી. જી રહીમ. ચોક્કસપણે વિકાસ, જે રીતના વાત કરીએ ગુજરાત સરકારની ગાઈડલાઇનને લઈને આગામી 25 તારીખથી છે યુનિવર્સિટી દ્વારા 11,000 વિદ્યાર્થીઓ છે તેની પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેને લઈને પરીક્ષાને લઈને ખાસ તો તાલુકા કક્ષાએ યુનિવર્સિટી દ્વારા કેન્દ્રો ઊભા કરવામાં આવે છે, પરંતુ NSUI દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક બાજુ જે રીતના કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તેને લઈને NSUI દ્વારા આજે રજૂઆત કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને. તેવું NSUનું કહેવું એવું છે કે વિદ્યાર્થીઓ છે ગુજરાતના અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી આવી રહ્યો છે. અમદાવાદથી પણ વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા માટે ખાસ રાજકોટ આવતા હોય છે. તો આ પરીક્ષાને રદ કરવામાં આવે અથવા તો પાછી ઠેલવે. જો પરીક્ષા લેવી જ હોય તો યુનિવર્સિટી દ્વારા કોઈ પણ વિદ્યાર્થી સંક્રમિત થાય તો તેના માટે 25 લાખ રૂપિયા જે સહાય છે તે જાહેરાત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અન્યથા પરીક્ષા લેવી જ હોય યુનિવર્સિટીને તો જે પરીક્ષા છે તે પાછી ઠેલવવાની માંગ કરવામાં આવી છે. અને હાલ યુનિવર્સિટી દ્વારા આજ સાંજ સુધીનો સમય પણ માંગવામાં આવ્યો છે. ને કહી શકાય કે જો યુનિવર્સિટી પરીક્ષા રદ નહીં કરે તો સોમવારથી NSUI દ્વારા છે તે ધરણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જી આભાર રહીમ તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું વડોદરા વિશે, કે જ્યાં ગમે તેવી પરિસ્થિતિઓ અને કોરોના વાયરસના કેસ કેમ વધતા ના હોય, પરંતુ જે કોર્પોરેશન છે તે કૌભાંડ કરવાનું નથી ભૂલતું. કોર્પોરેશન જાણે કે જે કૌભાંડ છે તેનું અડ્ડો બની ગયું છે. અને વધુ એક કૌભાંડ વિશે જાણકારી આપશે અમારા સંવાદદાતા રોનક શાહ. જી રોનક. ચોક્કસ કે કોર્પોરેશન અને કૌભાંડ એકબીજાને પૂરક જે છે. કોર્પોરેશનમાં જે કૌભાંડનો વરજાન ચાલી રહ્યો છે, જે પ્રમાણે નવું એક કૌભાંડ આવ્યું છે, લારી કૌભાંડ. 6 વર્ષ સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ દ્વારા કહી શકાય કે જે સસ્તા અપ્યા અંતર્ગત 5,000 જે
કચરાની લારી લીધેલી, જે કહી શકાય અત્યારે હાલ 6 વર્ષથી ભંગારની હાલતમાં પડી રહી છે. 2.5 કરોડ રૂપિયાના ખર્ચે લેવામાં આવી હતી. જે સોસાયટીઓની અંદર કહી શકાય કચરાની લારી મૂકવામાં, કચરાની જે લારી મૂકશે ત્યારબાદ ડોર ટુ ડોર જે વિભાગ છે એ ત્યાંથી કચરો લઈ જવામાં આવશે. પણ 6 વર્ષ સુધી એક પણ લારીનો યુઝ કરવામાં ના આવતા કૌભાંડ કહી શકાય કે સંદેશ ન્યૂઝ દ્વારા ઉજાગર કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ કહી શકાય કે મેયર પણ એક્શનમાં આવે છે અને મેયરે પણ કમિશનરને આદેશ આપ્યા છે. કમિશનર જે કડકમાં કડક કાર્યવાહી કરશે. પણ મહત્વની વાત છે કે મેયરશ્રીએ પણ જણાવ્યું છે કે જ્યારે કોઈ અધિકારી પર આધારે અધિકારીઓ પણ કહી શકાય કે એકબીજાને ખો આપતા હોય છે. એટલે સાચી વાસ્તવિકતા કહી શકાય કે મેયરશ્રી પોતે કબૂલ કરે છે કે જે પ્રમાણે કંઈ પણ થાય તો પણ અધિકારીઓ છે એકબીજાને ખો આપતા રહે છે. કહી શકાય કે 2.5 કરોડ રૂપિયા જે છે એ નાગરિકો અત્યારે હાલ પાણીમાં ગયા છે. જી આભાર રોનક, તમામ જાણકારી આપવા બદલ. તો હવે વાત કરીશું રાજ્યસભા વિશે, કારણ કે જે કોંગ્રેસના ધારાસભ્યો છે જ્યારથી રાજ્યસભાની જાહેરાત થઈ છે ચૂંટણીની ત્યારથી જ તેમણે નક્કી કર્યું છે કે તેમણે ટ્રાવેલિંગ કરવું જ પડશે, કારણ કે દર વખતે આવી પરિસ્થિતિ હોય છે. અને હવે ફરી એકવાર જે કોંગ્રેસના ધારાસભ્યો છે તે ક્યાંક તો અલગ અલગ ઝોનમાં રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જાય છે અથવા તો રાજસ્થાન પણ જઈ રહ્યા છે. અને બીજી બાજુ કોંગ્રેસને એવી આશા છે કે ભાજપમાંથી ક્રોસ વોટિંગ થશે. શું છે તમામ જાણકારી તે આપશે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ. જી હિરેન. વિકાસ, અત્યારે રાજ્યસભાની ચૂંટણી જે 19મી તારીખે યોજાવાની છે તેને લઈ અને ખાસ કોંગ્રેસ વધારે મહેનત કરી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે રણનીતિ હતી તે એમણે અમલમાં મૂકી દીધી છે અને મહદ અંશે તેમાં તે સફળ પણ રહ્યો છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે રિસોર્ટ બદલી રહ્યા છે. મધ્ય ગુજરાતના ધારાસભ્યો પહેલાં અલગ રિસોર્ટમાં હતા અને અત્યારે 7 જેટલા ધારાસભ્યો પહોંચી ચૂક્યા છે રાજસ્થાનમાં વાઇલ્ડ વિન્ડ રિસોર્ટમાં, એટલે રિસોર્ટ બદલી રહ્યા છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ધારાસભ્યો અત્યારે મોરબી પહોંચ્યા છે. બ્રિજેશ મેરજા કે જે એક સમયે કોંગ્રેસના ધારાસભ્ય હતા, કોંગ્રેસમાંથી છૂટા પડ્યા છે, તેના વિસ્તારમાં જઈ અને કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. આ એક રણનીતિ છે કે પેટા ચૂંટણી આવવાની છે તેને લઈ અને અત્યારથી જ કોંગ્રેસે કમર કસી લીધી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ધારાસભ્યોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો પણ અત્યારે જે આદિવાસી સમુદાયનું આંદોલન ચાલી રહ્યું છે તેની અંદર સહભાગી થઈ રહ્યા છે. આ પણ તેમની એક રણનીતિ છે. સૌથી મહત્વની બાબત કે 15મી તારીખ સુધીમાં કોઈ પણ એક રિસોર્ટ નક્કી કરવામાં આવશે, જેની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે અને કોંગ્રેસના 2 નેતાઓને તેની જવાબદારી સોંપવામાં આવી છે અને તમામ ધારાસભ્યોને એક રિસોર્ટમાં રાખી દેવામાં આવશે. એક હોટલ નક્કી કરવામાં આવી હતી અમદાવાદની અંદર આવેલી તાજ ઉમેદ, જ્યાં તમામ ધારાસભ્યોને રાખવા, પરંતુ કોરોનાના નિયમને લઈ અને તે રદ કરવામાં આવ્યું છે. તેના પરિણામે અત્યારે કોઈ સ્થળ નક્કી નથી, પરંતુ 15 તારીખ સુધીમાં તમામ ધારાસભ્યો એક છત્રે આવી જશે. વિકાસ. જી બિલકુલ આભાર હિરેન, તમામ જાણકારી આપવા બદલ. હવે વાત કરીશું તમારા વિશે, કારણ કે સંદેશ ન્યૂઝ હંમેશા તમારી પડખે રહ્યું છે અને તમારા જનહિતમાં જ સંદેશ ન્યૂઝ અવાજ ઉઠાવતું હોય છે. ત્યારે પ્રદૂષણ માફિયાને લઈ સંદેશ ન્યૂઝે એક અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તેની અસર જોવા મળી છે. શું છે આખી ઘટના જણાવશે અમારા સહયોગી કૃષ્ણા પટેલ. જી કૃષ્ણા. જી વિકાસ, પર્યાવરણ વિશે ગાંધીજીએ જે કહ્યું હતું કે કુદરતી સંસાધનોનો આપણે એવી રીતે ઉપયોગ કરવાનો છે કે કુદરતને આપણે પાછું આપવાનું છે જે કુદરત પાસેથી આપણે લઈએ છીએ, અને તે વિકાસ છે. કુદરતને વધારે ને વધારે વાપરી નાખવી તે વિકાસ નથી, પરંતુ તેની જાળવણી કરવી, તેની સાચવણી કરવી અને સાથે ઉત્પાદન કરવું તે વિકાસ છે. પરંતુ અત્યારે જે રીતે આપણે બેફામ રોકટોક કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ અને આવી જ જે ઘટના સામે આવી છે પંચમહાલમાં કાલોલમાં કારડ નદીમાં જે રીતે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા અને પ્રદૂષણ કેમિકલ યુક્ત પાણી ત્યાં છોડવામાં આવ્યું, એના કારણે 30 ફૂટ જેટલા ફીણના ઢગલા જોવા મળ્યા. 30 ફૂટ ફીણના ઢગલા અને તેના કારણે નદી પરનો કોઝવે પણ તેમાં ડૂબી ગયો. પરંતુ ત્યારબાદ સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો અને હવે તંત્ર એક્શનમાં આવ્યું છે, કાર્યવાહી થશે તેવું કહી રહ્યું છે. પરંતુ એ જ સૌથી મોટો સવાલ છે કે આ પહેલી વખત આવું નથી થયું. તંત્ર ખરેખર કોઈ કાર્યવાહી કરશે કે કેમ? જી બિલકુલ આભાર કૃષ્ણા, તમામ જાણકારી આપવા બદલ. તો હવે વાત કરીશું ખેડૂતોના દુશ્મન તીડ વિશે. સામાન્ય રીતે જ્યારે તીડના સમાચાર આવે છે તે પાકિસ્તાનથી આવતા હોવાના સમાચાર છે, પરંતુ હવે આગાહી એવી થઈ છે કે તીડ અન્ય દેશમાંથી પણ આવી શકે છે. શું છે જાણકારી તે આપશે કરુણેશ. જી જે વિકાસ, તો ગુજરાતમાં વધુ એકવાર તીડના આક્રમણની શક્યતા છે અને જૂનના અંત સુધી આ તીડનું આક્રમણ થવાનું છે ગુજરાત પર. અને આ જે તીડ આવવાના છે, મોટી સંખ્યામાં તીડનું આક્રમણ થવાનું છે અને આ તીડ જે આવવાના છે તે યમન અને સોમાલિયાથી આવવાની હોય તેવી માહિતી મળી રહી છે. જી વિકાસ. જી બિલકુલ આભાર. સ્વાભાવિક રીતે જે ગરમ પ્રદેશ છે ત્યાંથી જ તીડ આવતા હશે તેવી જાણકારી છે. અને હવે વાત કરીશું કોરોના વાયરસ વિશે, કારણ કે દેશમાં જે કોરોના વાયરસની સ્થિતિ છે તે સતત ખરાબ થઈ રહી છે અને છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા છે, કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે જાણીશું અમારા સહયોગી નેહલ પાસેથી. જી નેહલ. બિલકુલ વિકાસ, મહત્વની બાબત એ છે કે છેલ્લા 24 કલાકમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ, દેશભરની વાત કરીએ, ત્યાં પણ પરિસ્થિતિ આવી છે.
વિશ્વ સ્તરે જ્યારે વાત કરીએ ત્યારે અત્યારે ભારત છે એ ચોથા ક્રમે છે. સૌથી પહેલાં અમેરિકા, ત્યાર પછી બ્રાઝિલ, રશિયા અને ચોથો ક્રમ છે તે ભારતનો છે. તો બીજી બાજુ દેશમાં જો વાત કરવામાં આવે તો દિલ્હીમાં અને ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં કેસ સતત વધી રહ્યા છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. જી જી આભાર નેહલ તમામ જાણકારી આપવા બદલ. તો હવે વાત કરીશું દેશ બાદ દુનિયામાં કેવા પ્રકારની સ્થિતિ છે, કારણ કે જે કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે, જે કોરોનાનો કહેર કેટલે પહોંચ્યો છે અને સાથે કેવા પ્રકારના આંકડા સામે આવ્યા તે જાણકારી આપશે રોનક. જી જે વિકાસ, વિશ્વમાં કોરોનાના આંકડાની જો વાત કરવામાં આવે તો વિશ્વમાં કોરોનાનો ખેર 77.64 લાખની પાર પહોંચી ગયો છે, જ્યારે 4.28 લાખથી વધુના મોત થયા છે. હાલમાં જો એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો 33.53 લાખ એક્ટિવ કેસ છે અને અત્યાર સુધી 39.82 લાખ લોકો આનાથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. જો અમેરિકાની વાત કરવામાં આવે તો 21.16 જેટલા લોકો છે એ આનાથી વિડાઈ રહ્યા છે, જ્યારે આજે અગત્યની વાત કરવામાં આવે તો ચીનનો બીજિંગ છે તેના કેટલાક વિસ્તારમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. અને જો મહત્વપૂર્ણ વાત કરવામાં આવે તો જે પાકિસ્તાનની ક્રિકેટર છે, પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી, તેમને પણ આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જી વિકાસ. બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ. તો હવે વાત કરીશું બાળકો વિશે, કારણ કે જે બાળકો છે તેમણે પણ તેમની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. તેને લઈને નિષ્ણાંતોએ કેટલીક સલાહ આપી છે. શું છે જાણકારી તે આપશે તમે. જી ચોક્કસથી આપણે વિકાસ કહી શકાય કે દેશ અનલોક અત્યારે થઈ ગયો છે અને ગ્રાઉન્ડ અને મેદાન પણ ધીમે ધીમે ખુલવા માંડ્યા છે. તેને લઈને બાળકો મેદાનમાં રમવા જાય તેની સાથે અત્યારે માતા પિતાની ચિંતાઓ વધી ગઈ છે. માતા પિતાની ચિંતાઓ વધે સ્વાભાવિક છે, કારણ કે દેશમાં હવે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યા છે. તેના કારણે માતા પિતા બાળકોને રમવા બહાર ના જતા, કારણ કે છેલ્લા 2-3 મહિનાથી બાળકો અત્યારે ઘરમાં જ પુરાયેલા હતા અને બહાર નહોતા નીકળતા કોરોનાના વાયરસના કારણે. અને હવે ધીમે ધીમે જો બહાર નીકળે તો તેમના પ્રત્યે સાવધાની રાખવી જોઈએ. તો કેટલાક એવા જે નીતિ નિયમો છે તેનું પાલન કરવું પડે. માસ્ક તે બાળકોને આપવું પડે, માસ્ક પહેરીને મોકલવા પડે. ઘરે આવે તરત તેમને પાણીથી હાથ ધોવા પડે, ત્યારબાદ તેમને સેનિટાઈઝર કરવા પડે અને જો જરૂર લાગે તો બાળકોને 1-2 વાર નવડાવીને અને ત્યારબાદ તેમને સંપૂર્ણ રીતે આપણે કોરોનાથી મુક્ત કરી શકીએ છીએ. કોરોના વાયરસના સંક્રમણથી પણ આપણે તેમને મુક્ત કરી શકીએ છીએ. વિકાસ. જી આભાર ધવલ તમામ જાણકારી આપવા બદલ. તો હવે વાત કરીશું જમ્મુ કાશ્મીર વિશે, કારણ કે ત્યાં આતંકવાદી ગતિવિધિ સતત યથાવત છે અને તેનો જવાબ છે તે સેના પણ જડબાતોડ રીતે આપી રહેતી રહેશે. ત્યારે આજે શું ઘટના બની છે તે આપશે અમારા સંવાદદાતા તેજસ. જી જે વિકાસ, જમ્મુ કાશ્મીરમાં છે ભારતીય સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરમાં પુલવામા અને કુલગામમાં છે તે આતંકવાદીઓ અને સેના વચ્ચે છે અથડામણ થઈ હતી અને આ અથડામણમાં ભારતીય સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપી અને આતંકવાદીઓને છે 2 આતંકીઓને છે ઠાર કર્યા હતા. તો સાથે જ બીજી તરફ છે તે આતંકવાદીઓના મનસૂબા પર પણ છે ભારતીય સેનાએ પાણી ફેરવ્યું હતું, કારણ કે બાંદીપોરમાં એક બ્રિજને ઉડાવવા માટે છે વિસ્ફોટકો લગાવવામાં આવ્યા હતા અને આ બોમ્બને છે તે સેનાએ નિષ્ક્રિય કરી અને જડબાતોડ જવાબ આપ્યો છે. જી આભાર તેજસ તમામ જાણકારી આપવા બદલ. તો જ્યારે લોકડાઉન હતું ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ છે તે નહોતા વધતા, પરંતુ અનલોક 1 બાદ સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. શું છે જાણકારી તે અમારા સહયોગી નેહલ આપશે. જી જી વિકાસ, કોરોનાની મહામારીમાં જ્યારે લોકડાઉન ખુલ્યું છે અને વાહન વ્યવહાર ફરીથી પૂર્વવત થયો છે અને પેટ્રોલ ડીઝલના જે વપરાશ છે એ વધી રહ્યો છે, જેને લઈને તેના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે સતત 6ઠ્ઠા દિવસે તેલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. 6 દિવસમાં ટોટલ પેટ્રોલમાં 3.5 રૂપિયા અને ડીઝલમાં 4.5 રૂપિયા જેવો વધારો થયો છે. ક્રૂડ ઓઇલ છે જે સસ્તું થયું છે, તેમ છતાં સરકારે તેના પર 16 રૂપિયા જેવું સસ્તું વધારી દીધો છે ટેક્સ, જેને કારણે ગ્રાહકને સીધો ફાયદો નથી થઈ રહ્યો અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. જી આભાર નેહલ તમામ જાણકારી આપવા બદલ.